સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકોટ વહીવટી તંત્ર સજ્જ, મતદાન પ્રક્રિયાને અપાયો આખરી ઓપ। રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। લોકશાહીના પર્વને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા વિશેષ માર્ગદર્શિકા અને સુરક્ષા વ્યવસ્થાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી પંચના નિર્દેશો મુજબ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે ને જરૂરી સ્ટાફ તેમજ સાધન સામગ્રીની ફાળવણી પૂર્ણ કરી લેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આ વખતની ચૂંટણીમાં સુરક્ષા માપદંડોને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। માત્ર રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના કુલ 1014 મતદાન મથકો પૈકી 283 બૂથને સંવેદનશીલ અને 8 બૂથને અતિ સંવેદનશીલ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તથા મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે હેતુથી તમામ ચિહ્નિત મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત અને સઘન સુરક્ષા કવચ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડિજિટલ ઇનિશિયેટિવના ભાગરૂપે અને નાગરિકોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા એક અત્યાધુનિક ઓનલાઈન લોકેટર બૂથ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આ નવીન એપની મદદથી મતદારો પોતાના મતદાન મથકનું ચોક્કસ લોકેશન અને પરિવારના સભ્યોની મતદાર યાદી સંબંધિત સચોટ માહિતી પોતાના સ્માર્ટફોન પર જ મેળવી શકશે। આ ઉપરાંત પ્રવર્તમાન આકરા ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મતદાનના દિવસે લોકોને હીટવેવથી બચાવવા માટે તમામ મતદાન મથકો પર મંડપ, છાંયડો, પીવાનું શુદ્ધ પાણી, મેડિકલ કિટ સહિતની આવશ્યક સુવિધાઓ ફરજિયાતપણે ઊભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સ્કેન કરશો તો આપને સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ડાયરેક્ટલી રાજકોટ મહાનગરપાલિકા ઉપર લેન્ડ થશે અને ત્યાં પોતાનું એપિક નંબર જસ્ટ એક જ એન્ટ્રી કરવાની છે, એપિક નંબર અને કેપ્ચા આ નાખીને પોતાની તમામ વિગતો જે છે, પોતાનો બૂથ નંબર, પોતાનો વોર્ડ નંબર અને કયા સિરિયલ નંબર ઉપર છે આ તમામ વિગતો મળી શકશે। સાથે સાથે કઈ જગ્યાએ આપનું બૂથ છે આનું લોકેશનનું નામ પણ મળી શકશે અને ફેમિલી ડિટેલ્સ પણ જાણી શકો। આ જે સેકન્ડ QR કોડ છે આમાં પોતાનો જેમ આપને બૂથ નંબર અને વોર્ડ નંબર મળી ગયું છે, આમ વોર્ડ નંબર મળી ગયું હોય તો પણ આપ ક્લિક કરશો ને આપની લોકેશન આપને પહેલા QR કોડથી ખબર પડી ગઈ છે। આ લોકેશન ડ્રોપડાઉન મેનુમાં આવશે પણ ખરી, આપ સર્ચ કરશો અને પોતાના મોબાઈલની લોકેશન ઓન રહેશે તો આપ ગૂગલ લોકેશનનો યુઝ કરીને આ બૂથ સુધી પહોંચી શકશો। હું આપના વતી રાજકોટ મહાનગરપાલિકાના ખાસ કરીને તમામ વોટર્સ માટે, કારણ કે સિટીમાં જ આ પ્રોબ્લેમ વધારે હોય છે, તમામને અપીલ કરું છું કે ઘરે ઘરે સુધી આપનું આ મેસેજ પાસ ઓન થાય કે ઘરે બેઠા આપ પોતાનો મોબાઈલ મારફત આ QR કોડ સ્કેન કરીને આનું PDF આજે અમે મીડિયા ગ્રુપમાં પણ શેર કરીશું। આને સ્કેન કરીને આપ પોતાની તમામ વિગતો જે છે આ મેળવી શકો છો, જેથી આપને કોઈને એક બૂથથી બીજી બૂથ ઉપર ભટકવાની અથવા કોઈ પણ અગવડ ન થાય। આને માટે ખાસ કરીને સ્ટેટ ઇલેક્શન કમિશન અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શનની ઓફિસ દ્વારા ચિંતા કરવામાં આવી છે અને આ મેસેજ ત્યાં સુધી પહોંચે આ મારી ખાસ વિનંતી છે।